શ્રી વલ્લભાધીશ કી, ગિરિરાજ ધરણ કી, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવनीत प्रिया लाल की, अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने ऋषि चौदस ની ખૂબ ખૂબ બધાઈ, ખૂબ ખૂબ બધાઈ, ખૂબ ખૂબ જા જા કરીને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ। ઋષિ ચૌદસ કાલે આપણે એનું મહાત્મ્ય જ્ઞાન જોયું કે ભક્ત માટે ભગવાન, ભક્તનું માન રાખવા, ભક્તને સાચો પાડવા, ભક્તને વિશ્વાસ છે કે થાંભલામાં છે તો થાંભલામાં છે જ, પણ ભક્તને સંશય થયો કે થોડો થાંભલામાં હોય તો સંશય આત્મા વિનશ્યતિ, પ્રભુ તો કણ કણમાં છે, તમને વિશ્વાસ હોવો જોઈએ। હમણાં મેં એ જ સાંભળ્યું કે આપણને ઠાકોરજીમાંય ઠાકોરજી નથી દેખાતા, એમાંય આપણે અવિશ્વાસ કરીએ છીએ। ઠાકોરજીમાં ઠાકોરજીના દર્શન કરીએ ને તોય બેડો પાર થઈ જાય। હજી આપણે ઓલી વાર્તા નાના હતા ત્યારે ભણવામાં આવતી હતી કે એક ચોર હતો, એ શંકર ભગવાનના મંદિરમાં ગયો, ઉપર ઘંટ હતો ને પિત્તળનો, બહુ સરસ હતો। એ કે આ ચોરી લઉં ને તો અઠવાડિયું દાણા પાણીની શાંતિ થઈ જાય। હવે જોયું કે છે ઊંચો, હવે ટેબલ બેબલ છે ને, બહાર કાંઈ ગોતવા જાવ ત્યાં મંદિરને ખુલવાનો સમય થઈ જાય, પૂજારીજી આવી જાય, પકડાઈ જાવ, ટોલતાના લેવાના દેવા પડી જાય। એ કે શંકર ભગવાન ઉપર પગ મૂકીને જાઓ ઉપર લેવા તો મેળ પડી જાય। પછી કે હાય હાય ભગવાન ઉપર થોડો પગ મુકાય, એટલે ત્યાં સરસ ચાદર પડી હતી રેશમી, એ મૂકી એમના ઉપર કે ના હો આપના ઉપર ના મુકાય, અને ઉપર ચડીને ઘંટ લીધો। શંકર ભગવાન પ્રસન્ન થયા। એ કે આટલા બધા આવે છે, બિલ્લી ચડાવે ને, જળ ચડાવે ને, શ્રી મહિમા સ્તોત્ર ગાય ને, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય બોલે, દેવાધિદેવ મહાદેવ, શ્રી ગણેશ, શ્રી ગણેશ, શ્રી ગણેશ દેવા, માતા સતી પાર્વતી ને પિતા મહાદેવા। આમ સાંભળું તેવો રાજી થાવ, પણ કોઈ મને સાક્ષાત નથી માનતા। હું પથ્થર હો એમ પાણી રેડે, હાથ આમ કરે, મને વાગે છે નથી, કશું જ નહીં। તે મને સત્ય તો માન્યો કે સાક્ષાત છે, આમના માથે પગ નો મુકાય। આટલા બધા ભક્તમાં તે મને માન્યો કે આ ભગવાન છે, આ સાક્ષાત છે, આના માટે પગ ન મુકાય, માગ બસ આપ મળી ગયા, મારે કાંઈ નથી જોઈતું, આજથી ચોરી કરવાનું બંધ, સારી રીતે કમાઈશ ને મહાદેવને ભૂલીશ નહીં, બીજું બધું ઘણું, પણ મારે કહેવાનો આશય એ છે, જો તમે સાક્ષાત માનો તો પ્રભુ સાક્ષાત છે, જો તમે પંચ ધાતુની મૂર્તિ માનો તો પ્રભુ મૂર્તિ છે। એક વૈષ્ણવ કહેતા હતા ને, એ કહેલા બેન બજારમાં હોય ત્યારે તો આપણે ભાવ કરીને લઈ આવીએ છીએ, પછી કે ઘરે આવે ને પુષ્ટ કરાવે એટલે ભગવાન થઈ જાય, તો એ પેલા ભગવાન નહોતા? એ કે આ તો મારા મનમાં સંશય છે, મારે પુષ્ટ કરાવવા લઈ જવું છે ને, મેં તમારો સંશય બરાબર છે, બજારમાં હતા ત્યાં સુધી મૂર્તિ હતા, ધાતુની મૂર્તિ બને, પુષ્ટ થાય એટલે અંદર પૂર્ણ પુરુષોત્તમ, પુષ્ટિ પુરુષોત્તમનો વલ્લભકુળ આવિર્ભાવ આવે, અને એ સાક્ષાત છે ને ઘરે આવે ને એટલે તમને પ્રતીતિ થાય।
મેં તો એક બેન શ્રીનાથજી ગયા હતા, સુંદર સ્વરૂપ લઈ આવ્યા હતા, આમ હસતું ને મુખારવીન ને. પછી એની દીકરી હતી 5-6 વર્ષની, એ કે મને લઈ દે, એ કે લે તારું. એટલે ઘરે આવ્યા એટલે કે ત્યાંથી વસ્ત્ર ને એની છોકરી કહે કે આભૂષણ ને એ હારું લઈને રમજે. હવે ઓલી તો અઠવાડિયા સુધી ઘડીક થાય એ પલાપી કે કટ કરીને ગોપાલને ભૂખ લાગી છે, એટલે કે અડધો કલાક એમાં રમે ને તો મારે કામ થઈ જાય, એટલે હું પાછી એપલ દો. પાછી આવે, થઈ ગઈ રસોઈ? એ કે હા. એ કે લાવ થાળીમાં બધું આપ, ઠાકોરજીને હવે રોટલી દાળ ભાત શાક ખાવા છે. હું રાજી થાઉં, એ એને ધરાવે અને એ જ પોતે લે પાછી, અને વાસણ બહાર મૂકે. પછી હું કહું હાલો જમવા. ઠાકોરજી નહોતા ત્યાં સુધી એવું નહોતા બોલતા હાલો પ્રસાદ હાલો જમવા. એ કે ગોપાલ જમ્યા હતા ને એટલે મેં હારે હારે જમી લીધું. અઠવાડિયું 10 થી થયું એટલે આ સત્સંગ સાંભળીએ એટલે મનમાં એમ થયું ના ઠાકોરજી તો પુષ્ટ કરાવવા જોઈએ. હવે એ રમતી હોય એટલે હું કોક વાર નજર એટલે નાખું કે કઈ ધ્યાન રાખવું કે બરાબર છે ને એનું બધું. પછી મેં એને કીધું કે હવે આપણા ગોપાલને પુષ્ટ કરાવીએ ને એટલે મંદિરમાં પધરાવાના. જો આ મોટું મંદિર કરાવ્યું છે, પછી આની અંદર સિંહાસન છે, આની અંદર પછી આવી પીછવાઈ ધરવાની, ચારીજી, નેવડો. ઈ કે ઈ તો તારા ભગવાન, મારા ભગવાન નું આપું તને. ઈ કે અઠવાડિયામાં એવું માનવા માંડી કે એના ભગવાન છે જે પુષ્ટ નથી થયા. પછી કે મેં એના પપ્પાએ સમજાવ્યો કે ત્યાંનું નામ શું પાડ્યું? તો કે ગોપાલ. એ કે ગોપાલને બહાર જો ઠંડી લાગે, બપોરે ગરમી લાગે, તારા રમવામાં કેવા બધા રમકડા ને સજાવ્યું છે, એમાં આમને પછી મંદિરમાં પધરાવે. એ કે પછી તું તો બપોરે બંધ કરી દે, પછી હું ઉઠીને રમું કોની યારે? એ સાક્ષાત માનવા માંડી હતી. પછી માંડ ફોસલાવીને પુષ્ટ થઈને આવ્યા. હવે જે સીધી સોખડીની આજ્ઞા આપી દીધી. હવે કે હું ટાઈમમાં થાઉં. દીકરી 7-8 વર્ષની હશે કે એના પપ્પાને ધંધો એવો, સવારે 8:30 ટિફિન લઈને જાય તો સાંજે 7 વાગે આવે ને 11 વાગે આવે, કઈ નક્કી નહીં, ધંધો એવો. અમારે ફેક્ટરી લાબે. પછી હવે આજ્ઞા આપી દીધી, પછી હું શું કરું? એટલે મારા મિસ્ટરને મેં કીધું કે આપણે અમને વિનંતી કરીએ કે અત્યારે દૂધ મિશ્રી ધરીએ. વલ્લભપુરનું સામર્થ્ય જુઓ તમે. એટલે એના વર કે તું પૂછ, મને તો આવડે નહીં આ બધું બોલતા. ઈ કે હું તમે કહું તોય તું ખીજાય કે તમે ન કહેવાય, આપ કહેવાય. અમારામાં તો ભાઈ બોલાઈ જાય આવું બધું. પછી કે એને વર કે ચાલ ને 4 દિનનો સવાલ છે ને, ઠાકોરજી કરશે બધું. કે આજ્ઞા થઈ છે તો ભલે. પછી ઘરે આવ્યા એટલે સેવા પહોંચીને બધું મંદિરમાં પધરાવ્યા. તોલી રોવા માંડી. એ કે મારા કાં લઈ લીધા? તારા રાખ, મારા લાવ. ઉઠીને હું કોની સેવા કરું? હવે કે હતું વેકેશન એટલે, બાકી તો એ સવારે જાય 7:20 તો 1:40 છૂટે, એટલે ઘરે આવતા બસમાં 2-2:30 વાગે. પછી એને સમજાવ્યું બધું, તો ત્યારે તો માની ગયું. પછી મેં એને કીધું કે જો આપણા ગોપાલ છે ને એનું આ વ્રજ છે, જો આ ઝારીજી ભરીએ ને યમુના જે છે, આ સિંહાસન છે ને એના આમ આપણે આમ તો રબેડી નું હાલે. ધીમે ધીમે કે એને મારા કરતા વધુ ખબર પડી. એટલે બેન એ કે એક દિવસ ફૂલના માળાજી મેં કર્યા હતા તો ભૂલી ગઈ, એટલે આવી શ્રૃંગાર કરીને મેં દર્પણ એ ઉભી રહે મમ્મી, ફૂલના માળાજી તો રહી ગયા, જીવ જુઓ તમે. માળાજી થઈ રહ્યા, હવે દર્પણ દેખાડ. એ કે એને પુષ્ટિ માર્ગીય ભાષા ઓછી આવડતી.
હવે અરીસો દેખાડી કે આરસી નહીં. પછી થાળ ધરાવીએ તો એ તો હું એને રમવામાં દેતી હતી, 2 રોટલી ને શાક ને દાળ ને ભાત. એટલે પછી નેગ રાખ્યો કે 4 રોટલી ને આ ને સાઈડમાં મીઠું મૂકવું, એમ કે લૂણ જોઈએ ને ઘી ને ઠાકોરજીને. એ કે આટલું બધું નહીં ખાય. મને ખબર મારું પેટ 2 રોટલી ભરાય એટલે એનું 2 માં જ ધરે. પછી મેં એને સમજાવ્યું કે હું મોટા થઈ ગયા ને એટલે હવે જોઈએ. કાની આપી એટલે પૂછે, હું આવું નહોતું કહેતી તો મારા ઠાકોરજી નહોતા આરોગતા, તું આ બધું બોલસ એટલે આરોગે. એટલે મેં કીધું તું શીખી જા. એટલે બેન પહેલી વાર ટાઈમમાં થઈને મારા મિસ્ટર એ કે પૌવા બનાવ્યા. એને પૌવા ને ઉપમા બી આવડે અને દહીં. તો ઘરમાં અમે એને ગોપી કહીએ છીએ. આમ એનું નામ નિત્યા છે, નિત્યા. તો ગોપી એટલે હું ને એના પપ્પા વાત કરતા હતા. મેં કીધું તમે જ્યારે જે ભરો જગાવો અને ઓલા થાળની અંદર મંગળાનું દૂધ ને બધું ધરી દો ને રાજભોગ ને શ્રૃંગારનો મેવો ધરી દો ને. એ કે હું કરીશ. તો ઓલું જે અઠવાડિયું 10 દી રમી હતી ને એક એને ઝારીજી ભરવા બહુ, કારણ કે ઓલો નેવડો વિટાળવાનો હોય ને તો એને પપ્પા એને નેવડો વિટાળી દીધો. પછી કે મમ્મી બોલે છે એ બોલો ને મમ્મી હમણાં. બધી સેવા હું કરતી હતી ને એમ કરી. બધા ભોગ ભેગા ન ધરવા દીધા. એના પપ્પાને એના દ્વારા સેવા હોય. તમે સમજ્યા? હું કરતી હતી ત્યારે હું તો શું ટિફિન સન્મુખ કરીને એમને આપી દેતી હતી. એટલે 8:30 લઈ જાય. પછી નિરાંતે નોકર બધું કરી જાય વાસી કામ. 9:30 ઠાકોરજીને જગાવું. ત્યાં સુધી હું દાળ ભાત શાક બનાવી લઉં, રોટલીનો લોટ બાંધી લઉં, છાશ કરી લઉં, કચુંબર કરી લઉં, સલાડ બનાવી લઉં. અને પછી કે જગાવી મંગળા કરી અને પછી ઠાકોરજીનો મેવો સિદ્ધ કરીને શ્રૃંગાર કરો અને મેવો ધરીને પછી રોટલી કરીને થાળ ધરવું. એ કે તો એના પપ્પા તો હોય નહીં. અને રવિવારે કે તમને ખબર છે બધા પુરુષો મોડા ઉઠે કે ભાઈ રોજ તો અમે 5 વાગે ઉઠી જાય 8:30 જવાનું હોય તો. એટલે એમણે મને સેવા કરતી નહોતી જોઈ. તો આ ગોપી કરે અને એના પપ્પા આ પૌવા બનાવે કે ઉપમા. અમારા ઠાકોરજી 4 દિવસ પૌવાનો ઉપમા જ ખાય. પછી ખીચડી આવડતી હતી એટલે ખીચડી ને દહીં. પણ રોજ અમારે દહીં તો હોય જ, પૌવા ગળે ચોટે. એટલે આ પાછી પપ્પા બોલો એ કે યમનાષ્ટક. પછી ભોગ ધરે એટલે કે પપ્પા મમ્મી બોલતી હતી બોલો, વલ્લભ વલ્લભનું બોલો. એ કે તો ઓલો બ્રહ્મ સંબંધ મંત્ર બોલે. મારા મિસ્ટર મારી દીકરી દ્વારા રીત શીખી ગયા. હવેનું પરિણામ તમને કહું. હવે દીકરીનું વેકેશન ખુલ્યું. હવે હું તો 25 વર્ષની એટલે ટાઈમમાં તો થાવ જ. એટલે હવે સ્કૂલે ગઈ અને હું ટાઈમમાં થઈ. એટલે અમને 5 વાગે ઉઠાડ્યા કે ભાઈ એ કે મને આવડશે. એ કે ગોપી કરતી હતી એમ. હા, એ કે ગોપી કરતી હતી મને બધું યાદ છે. ઠાકોરજીને મંગળ ભોગે અરોગ આવ્યો, કાની આપી, ઝારીજી ભર્યા, યમનાષ્ટકે બોલ્યા, મેવો એ કે ફ્રૂટ સુધાર લો. એટલે મેં કીધું ગોપીને મેં શીખવાડ્યું તો શું કીધું તું? તો કે હા મેવાને ટૂંક કરી લો. ઈલાબેન મારી દીકરી દ્વારા મારા મિસ્ટર શીખ્યા અને આજની તારીખમાં નભે છે કે ઠાકોરજી સખડી આરોગે છે. પેલા મને બહુ થયું કે જે સેજ અમને પૂછ્યું હોત, મારી ઉંમર જોયું હોત, મારી દીકરી નાની છે, હું ટાઈમમાં થાઉં, અમે ક્યાંથી ધરીએ. પણ ઠાકોરજી એની વ્યવસ્થા કરી લે છે. પછી 8:30 વાગે મારા મિસ્ટર એનું ટિફિન ભરે અને અમારા બેને થાળી કરી દે, ડીશ. એટલે આવે નિત્યા, એટલે આવીને દંડવત કરે. પપ્પાએ બરાબર જમાડ્યા છે ને? અરે તું તમારી સાસુ આમ આવીને મમ્મી પપ્પાએ બરાબર જમાડ્યા છે ને? ભૂખા નથી ખાની કે ના તારી જેમ. હા તું જોઈમાં હશે. દંડવત કરતા પૂછે ભૂખા નથી ને મારા વાલા? અરે જેને ખબર હતી કે આમના ઘરમાં જીવ ઊંચો છે
વલ્લભકુળનું સામર્થ્ય નથી જાણતા ને એટલે દોષ જોઈએ છે. બાકી વલ્લભનું સામર્થ્ય કાલે હતું, આજે છે અને કાલે હશે. તમે દોષ જુઓ તો તમે દોષમાં પડો. આજે હું કોઈના દોષ જોઉં તો એના જાય મારા આવે. એટલે જ ગોકુળનાથજી કે છે, નિંદકો કો નિયરે રાખો, નજીક રાખવાના, એટલે દોષ ધોવાતા જાય, નહીં તો દોષના ભંડાર થઈ જાય. તો પ્રહલાદની વાત આવી, એમાંથી ને મને આ વાત યાદ આવી કે પ્રહલાદજી કેટલા નાના હતા અને આખો દી ઠાકોરજીનું જ નામ દે. પછાડો, તેલમાં નાખો, ઉકાળો, એની રક્ષા ઠાકોરજી કરતા હતા, કારણ એને વિશ્વાસ પ્રભુ પર હતો. આપણે બોલીએ છીએ ખરા, પણ ડગી જઈએ છીએ. ડગી જઈએ છીએ એટલે પતી ગયું. પ્રભુ કે હજી તારે વાર છે. આજે અસારવામાં એક બેન મળ્યા, એ કે હું બહુ માનું ઠાકોરજી પર, બહુ વાલા ઈલાબેન, પણ મારે એક વાત પૂછવી છે. મેં કહો. તૃપ્તિ હતી. મારા દીકરાના ગ્રહ નડે છે, હવે એનું કરવા જેવું થયું છે. મારે વિધિ કરાવવાની ને એને નંગ પહેરાવાનું. મેં તો મારા વાલા ઠાકોરજી સાક્ષાત બિરાજતા હોય ને, એને કોઈ ગ્રહ નડે નહીં, કારણ એના ઉપર અનુગ્રહ વલ્લભનો છે. આ માથાના વાળથી પગના નખ સુધી અનુગ્રહથી તમે ભરેલા છો. એમાં કયો ગ્રહ અંદર આવે? તો કે બધા, મેં કીધું જો બધાય કે છે એમ કરવું હોય તો પછી અન્યાશ્રય કરવામાં કાંઈ વાંધો નહીં, કરો, એ તમારો વિષય છે. 9 ગ્રહ પ્રભુના, તમે પરવળ ધરાવો, હીરા ધરાવો, પીળા મોતી ધરાવો એટલે તમારે એ ગ્રહ આવી જાય. મંગળ લાલ ગ્રહ એ ધરાવો તો પ્રભુ બધાને ધારણ કરે, રાજી થાય બધા ગ્રહો. પ્રભુએ અમારો અંગીકાર કર્યો. ગ્રહ બનાવવા વાળા પ્રભુ. તમે એવું માનો છો કે તમે એ ગ્રહનું પેલું કરશો એટલે તમારા દીકરાને હારામાં હારું મળી જશે? એ કે ના, એમ નહીં, પણ એના ગ્રહમાં એવું છે કે એને આની બધી વિધિ કરાવવી પડે, એને પછી એને આટલા મંત્ર કરાવવા પડે. એ કે આપણે આપણા ઘરે ન કરીએ ને પછી અમારા. મેં જો આ તમારો વિષય છે. બાકી ઘરે ઠાકોરજી બિરાજતા હોય તો કોઈ ગ્રહ નડે નહીં. અનુગ્રહ કોનો છે? હવે ઠાકોરજીનો અનુગ્રહ હોય એને મળે? ભગવદીઓ તો આવી વાત થાય ને ત્યારે એમ કહેતા હોય, મેં સાંભળ્યા છે, બેન તું નડવાનું બંધ કર તો તને કોઈ ગ્રહ નહીં નડે. તું આવું વિચારવા માંડી એટલે તું ઠાકોરજીને નડવા માંડી. મને કે તો માન નથી કરાવું. મેં જો એ તમારો વિષય છે, પણ આપણને કોઈ ગ્રહ નડે નહીં. તો કાલ પ્રહલાદજીની વાત આવે એટલે ઘણું બધું યાદ આવે. એમની દ્રઢતા કેવી કે હોલિકાની ફઈ એને લઈને બેઠી, કોઈ દી બળે જ નહીં. ચુંદડી ઉઠીને મને કઈ ન થાય, પ્રહલાદ બળી ગઈ, મારા ભાઈએ કીધું છે. ચુંદડી ઉડી ગઈ, પોતે બળી ગઈ. પ્રહલાદને જેને રાખે રામ, એને ચાખે કોણ? પણ એ દ્રઢ વિશ્વાસ સાંભળીએ જ ખરા, આની યાર આવું થયું, આની યાર આવું થયું, આની યાર, પણ આપણને નથી. અરે પશુ પક્ષીને હોય છે દ્રઢ વિશ્વાસ. આજે જ બે આ વાત સાંભળી. એક મોટો વડલો હોય છે, વડલો વૃક્ષ, એના ઉપર ચકીએ માળો બાંધ્યો હતો. હવે એ પ્રેગ્નન્ટ હતી. હવે એકવાર સાંજે એવો સરસ વરસાદ આવ્યો, કાગડા માળા ન બાંધાય, બીજાની જ રગડે. માણસોમાં એવું હોય, પોતાના ઘરે ઠાકોરજી ન હોય ને તો બીજાને સલાહ આપે, ગળા બંધણી થઈ જાય, ક્યાંય જવું હોય તો પધરાવા પડે. ઈલાબેનને તો ટેવ છે.
એટલે ચકીએ સરસ પાડો બાંધ્યો હતો. વરસાદની મોસમ હતી અને ચકી સાંજે ચણ લઈને આવી અને 2 બચ્ચાને જન્મ આપ્યો. હવે 2 દી સુધી બધું લઈ આવે કરે, ખવડાવ્યું. પછી એને ચણ લેવા તો જવું પડે ને. એકવાર ચણ લેવા ગઈ. બચ્ચા આમ જાતા જોતા હતા કે સાંજે આવશે એટલે ખાવાનું લઈ આવશે મારી માં. ત્યાં સુધી આમ એ બાજુ જુએ કે આ બાજુ ગઈ છે ને તો એ બાજુથી જ આવશે. હવે એક જગ્યાએ ચોખાના ને એના દાણા પડ્યા હતા એટલે એને એમ થયું ચલો નજીક છે, આ તો બચ્ચા રાજી થઈ જશે કે માં વહેલી આવી ગઈ. જેવી લેવા ગઈ એ ઓલા શિકારીએ પકડી લીધી એને. પકડ્યા પછી શું કરો? ઘણું ચીંચી કર્યું. હવે ચકી એવું ભલું પ્રાણી કઈડે નહીં, ઓલે પિંજરામાં બંધ કરી દીધું. અને એવી સરસ કોમળ અને એવી આમ દેખાવડી પરાણે વાલી લાગે. હવે ઘરે લઈ આવ્યો એટલે શિકારીને વહુએ કીધું ચકી બહુ સરસ છો. એ કે આપણા ઘરમાં રાખવી છે. એ કે શું આપણા ઘરમાં? પછી આપણે પૈસા વિના શું કરીએ? સરસ છે તો આના પૈસા વધુ આવશે અને વેચશું એને એ રાંધીને ખાશે. અત્યારે બધા એ જ કરે. શિકારીની પત્નીએ કીધું રેવા દો, આ ચોકી મને વાલી બહુ લાગે છે, રેવા દો. એ કે હોઈ જા છાન મને, કાલાને વેચવા જવાની છે. શિકારી સૂતો એટલે શિકારીની પત્ની આવી ત્યાં. તો એ પક્ષીની ભાષા જાણતી. એને કીધું તું પકડાઈ ગઈ, તને એ કે પકડાઈ ગઈ પણ મને મારા પ્રભુ પર બહુ વિશ્વાસ છે. મારો નારાયણ મારું અહિત નહીં કરે. એ કે હે શું? એ મારા બચ્ચા નાના છે, એ ચણ માટે રાહ જોતા હશે. હું નહીં જાઉં, ભૂખા તરસા મરી જશે. પણ મને મારા પ્રભુ પર વિશ્વાસ છે. કા મારા પ્રભુ ત્યાં એને ચણની વ્યવસ્થા કરી દેશે, મને પકડી છે એટલે. અને કા મને અહીંથી છોડાવશે. એ કે હવે છોડવાની શક્યતા તો ઓછી છે. આ તો કઈ છોડે એમ નથી. એ થોડો છોડે, છોડાવવાળો મારો પ્રભુ. એ કે હવે કાલે વારો આવશે, અત્યારે તો હોઈ ગયા. એ કે મને વિશ્વાસ થઈ ગયો તો મારા ઠાકોરજીએ ત્યાં ચણની વ્યવસ્થા કરી દીધી છે એટલે જ એ કે આજે સુઈ ગયા. એટલે આજે મારા બચ્ચાઓ ભૂખ્યા નથી, મને મારા પ્રભુ પર વિશ્વાસ છે. સવારે ઓલો ઉઠ્યો એટલે ચા પાણી પીને કે જાઉં છું ગુજરીમાં. કે આ વેચી આવું, પૈસા લઈ આવું ને બધું સામાન લેતો. ત્યાં ગયા. ચકીને જોઈને 2-4 જણાએ ભાવ કર્યો છે. બધો ભાવ આવ્યા, વેચી દીધી. ઓલા કસાઈ લોકો તો પછી ચકી કાંઈ બોલે નહીં, ચીંચી ન કરે, કશું જ નહીં. મારા પ્રભુ મારું અહિત નહીં કરે. મને મારા નારાયણ ઉપર વિશ્વાસ છે, મને મારા ઠાકોરજી ઉપર વિશ્વાસ છે. હવે ઓલા વેચવા કાઢ્યું કે ભાઈ હવે ભાવ કરીએ. ત્યાં એક રાજકુમારી દોડતી દોડતી આવી. એ કે આ ચોકી મને આપી દો. કે કાં? તમે તો એ કે શાકાહારી છો, તમે તો એ કે ભાઈ મને આપી દો ને, પિંજરો ગોતી આપી દો. એ કે લઈ જાઓ. કે કેટલા પૈસા? એ કે આટલા. એ કે લ્યો આટલા બધાય રાખો. ઓલે પૂછ્યું કેમ આટલી ઉતાવળ કરો છો? તો કે મારો દીકરો રમતા રમતા પડી ગયો. હવે એને બોલાવ્યા વૈદને, પણ વૈદ કહે છે કે આમાં દવા કારગર નહીં આવે. કોઈ ચકી આવી નાના મોઢામાં ચી ચી કરે ને તો ઊભો થઈને બૂમો પાડશે ને એટલે પછી કે બીકનું માર્યું બોલવા માંડશે. એટલે પાછી આની ભાષા આવી જશે. ઓલો કે લઈ જાઓ. લઈ આવ્યા. ત્યાં વૈદ બેઠા હતા.
ચકીને જોઈને રાજી થઈ ગયા. ઓલો છોકરો બોલતો નતો, પડી ગયો તો, મૂંગો થઈ ગયો તો, એને આઘાત લાગી ગયો તો, પણ એના સામે કંઈક કરવું પડે ને. વૈદે ચકી લઈને એને મોઢા મૂકીને ચીચી કરવા માંડી, વાહ કરીને ઊભો થઈને બોલવા માંડ્યો. એટલે રાજકુમારીએ ચકીને ઉડાડી દીધી. ચકી ઉઠતી ઉઠતી પેલા દાણા લઈને આવી માળામાં. જોયું તો ત્યાં બધા ચોખાના દાણા પડ્યા હતા કે જો મારા પ્રભુએ વ્યવસ્થા કરીને. અને પછી ચકા બે પોતાના બચ્ચાને છાતી સચાવ્યા. મને મારા નારાયણ ઉપર વિશ્વાસ છે. જેણે અમને દુનિયામાં મોકલા છે એ અમારી ચિંતા કરે, મારી ચિંતા કામ નહીં. ધારક તો ઓલા કસાઈને દઈ દે તો રાંધીને ખાઈ જાત. મને એને વેચી તોય ચિંતા નહોતી થતી. મને મારા પ્રભુ પર વિશ્વાસ હતો, દ્રઢ વિશ્વાસ. મારા પ્રભુ મારું અહિત નહીં કરે, કારણ કે એ ચીચી કરતા નારાયણ નારાયણ બોલતી હતી. અને મા તરીકે બચ્ચાની ચિંતા કરતી હતી, પણ એક જ કહેતી હતી, નારાયણ આવું નહીં કરે. બસ પક્ષીઓને આટલો વિશ્વાસ છે ને આપણે હલી જાય છે. જ્યાં વિશ્વાસ છે ત્યાં તમને જીવનમાં ક્યારેય નિશ્વાસ નહીં પડે. આપણે કંઈ ખરાબ થાય ને એટલે નિશાસો નાખીએ, અરે રે મારી યાર આવું થયું. પણ તમને દ્રઢ વિશ્વાસ છે ત્યાં નિશાસો નહીં નાખો તમે. આ આપણા પોતાનો અનુભવ છે. આપણાને બધાને એવો અનુભવ જીવનમાં થયો જ હોય કે જ્યાં હારી ગયા હોઈએ, જુગારની વાત નથી કરતી, જીવનમાં જ્યાં હારી ગયા હોઈએ, એમ થાય બસ હવે આનાથી બધું, બસ જિંદગી પૂરી, હવે આબરૂના કાંકરા, હવે લોકો આપણા પર થૂકશે, આપણે કોઈ એવી ઓળખાણ નથી, આપણું કોઈ ઉપરાણું તાણે એવું નથી. ઠાકોરજી કે ભૂલી ગઈ માં, તારે કોની ઓળખાણ જોઈએ છે, તારે કઈ ઉપરાણું જોઈએ છે? તું જે ઓળખાણ શોધે છે ને બનાવ્યો છે તો મેને, તારો ઉપરાણું તાણવા વાળાને બનાવ્યો છે મેને. તો તારા ઘરે તારા માથે બિરાજુ, તું મારા ઉપર વિશ્વાસ રાખ અને એવો રસ્તો કાઢે કે આપણે કલ્પના ન કરી હોય. એક બેન કહેતા હતા, એ કે ઓલા અંગૂઠા બે પાકી ગયા તો વરસથી ને કે એલા બેન ઘરે પાટા બાંધો ને સોફરા માસીને લગાડવું ને કોલન નાખવું ને પછી બધાએ કીધું કે આ તો તમારું ઓપરેશન કરાવી અને નખ કઢાવી નાખવા પડશે, કારણ કે અંદર આમ વાળી ગયા છે. એટલે પછી કે ફેમિલી ડોક્ટરને બતાવ્યું શું કરીએ. એ કે નખ તો પાઇપ થઈ ગયા છે, આજે ને આજે કરાવો છો. એટલે દીકરો કે હાલ મમ્મી. એટલે ઓલા ફેમિલી ડોક્ટરને પૂછ્યું કે આજે કરશે ને તોય રજા તો કાલે જ આપશે, કારણ કે ટાંકા લેવા પડે. એ કે હાલ મમ્મી કાંઈ વાંધો નહીં, હું પછી જમીશ અને તને કાંઈક ચા પણ. તો કે ના હાલ ને. હવે ત્યાં ગયા, ઓલા ડોક્ટરને સરનામું આપ્યું કે ભાઈ, તો કે ડોક્ટર સાહેબ ઓચિંતાના કોન્ફરન્સમાં ગયા છે મનાલી, અઠવાડિયા પછી આવશે. હવે પાછા આવી ગયા, પાછા ઓલા બેને પાટા બાંધ્યા ને કોલન લગાડ્યું ને સોફરા માઈસીન ને. હવે બીજેથી બીજી હોસ્પિટલમાં ગયા, દુખાવો બહુ, કેસ કઢાવ્યો ને બધું. એ કે ડોક્ટર સાહેબ હમણાં આવે છે, તમારો 9મો વારો છે, બેસો. એટલે દીકરો કે મમ્મી હું હમણાં આવું છું, મારે એક કોન્ફરન્સમાં મારો ભાઈબંધ જાય છે, તો આ 4 મુદ્દા એને કહી દઉં કે તારે આની ચર્ચા કરવાની. કે સારું. ત્યાં એમના સંબંધીનો
અમેરિકાથી ફોન આવ્યો. એ કે ભાભી ક્યાં છો? એ કે આ હોસ્પિટલમાં બેઠી છું ને ભાઈ, આવી રીતે 1 વર્ષથી નખમાં હેરાન થઉં છું. એ કે કરાવશો 6 મહિનામાં પાછા એવા નખ થશે, આના ઓપરેશન કરાવાય? આ એની મેળા એ કે અમુક સમય થાય ને એટલે હુકાઈ જાય. ઘરે વયા જાઓ, પછી નિરાંતે વાત કરો. ઓલો દીકરો ગયો તો ત્યાં, એટલે મોબાઈલમાં એને કહી દીધું. એ કે મમ્મી ના 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 ના, એ કે તું આવ. પછી કે તું જયેશ કાકા હારે વાત કર અમેરિકા. ઘરે વનવાદ એ કે ભાઈ આ આમ નામ હુકાશે, પણ પીડા સહન કરવાની તો 2-4 મહિના કરી લે. મહિનામાં ઓલા બેન હાવ મટી ગયું. પ્રભુ ચાહે સોહી કરે, પણ આપણો વિશ્વાસ હોવો જોઈએ. એમાં તમારા બધાનો વાંક નહીં, હું ડગી જાઉં છું. બહુ થાય એટલે એમ થાય અરર હવે શું અરર કરસ, હવે વાળી બેસ ચાની મને. તારા ઘરે તારા માથે કોણ બિરાજે છે? તારી ચિંતા એને છે ને, એટલે બીજા નથી. બીજા હોય તો કરી શું લેવાના? જો તમે રોવો ને તો દુનિયા હસશે તમારા ઉપર, પણ તમે હસશો ને તો તમારી ઈર્ષા કરશે. એક જ નિયમ યાદ રાખવાનો, ठाकुर को मत बताओ कि तकलीफ कितनी बड़ी है. ठाकुर को मत बताओ कि तकलीफ कितनी बड़ी है. तकलीफ को बता दो कि मेरा ठाकुर कितना बड़ो है. तकलीफ को बता दो कि मेरा ठाकुर कितना बड़ो. बस एक वर्यो श्री गोपीजन वल्लभ, दूसरो स्वामी नहीं कोई. आया परણીને આવી છું. હવે તમે રોટલી દાળ ભાત શાક ખવડાવો કે ખીચડી શાક ખવડાવો, તમે 1000નો ડ્રેસ લઈ ગયો કે 200નો, તમે તમારા સ્ટેટસ પ્રમાણે રાખવાના જ છો. હવે ઠાકોરજી ઘરમાં આવ્યા પછી બધી જવાબદારી એની, આપણે શું? જો આપણે ચિંતા કરીએ, ઠાકોરજી કે હારું હારું કર, એક ઓછો હાંચવવું મારે, પણ આપણે બધું એના માથે જ નાખી દઈએ કે બાપા આનું તો મારે કરવું જ પડશે. 4 છોકરા હોય ને એમાં સૌથી નાનું હોય ને જે રો રો કરતું હોય, માં એનું બહુ ધ્યાન રાખે. એ કે બાપા કજિયાળો છે ને પાછો કજિયા કરશે, એટલે એને રોવા ન દે. રોવે તો તરત એ કે ચોકલેટ જોઈ છે, આપું આપું. એને કાગળ કાઢીને દેખ, લે બાપા ખા. ઓલા 3 કે મમ્મી હમણાં તો દીધી હતી, એ બાપા એ પાછો કંકાસ કરશે. એટલે આપણા જેવા કજિયાળા હોય ને એનું બહુ ધ્યાન રાખે ઠાકોરજી. એ કે આ પછી કજિયો કરશે. ઉદાસ ન થવા દે. આપણે ઉદાસ હોય ને આપણા પ્રભુને ન ગવાય. હજી પરણીને આવ્યો હું અને તમે આવો સાંજે અને મારું મોઢું જુઓ તો તમે તરત કહો બાએ કાંઈ કીધું તું, બેને કાંઈ કીધું તું, તબિયત નથી બરાબર. ચિંતા કરમાં શરૂઆતમાં એવું હોય, પછી બધું બરાબર થઈ જાય. હું બાને કહું છું, પ્રફુલ્લિત થઈ જાય. આપણે કહીએ ને તો બા ખી જાય, પણ એનો દીકરો કેટલું ખી જાય. એમ આપણા ઠાકોરજી આપણા વલ્લભે કાનમાં કીધું છે, જેવો છે એવો તમારો, એને ફરિયાદ નહીં કરવાની હો મારવાલા, અને એના દોષ સામો નહીં જોવાનો. આપણે સેવામાં કેટલા દોષ કરતા હશું. એક વૈષ્ણવે નવા ઠાકોરજી પૂછ કરાવ્યો ને તો એ કે બેન મારે એટલા દોષ પડે મેં શું થાય મારવાલા. એ કે ગોળના ગરમ ગરમ લાડવા મને ભાવે નાનપણથી, ગરમ દૂધ પાક. હવે કે ઠાકોરજીને અમાસ હતી એમ જો લાવ ને ગરમ લાડવા, અરે ગોળના લાડવા બનાવું. તો વિચાર આવ્યો કે હવે મને તો ગરમ ગરમ નહીં મળે, મારે તો ધરાવીને લેવાના. તો આ દોષ નો કહેવાય મને ખાવાનું મન થયું. શરૂઆતમાં મેં તો બધાને એવું થાય, પછી ધીમે ધીમે તમારું મન ટેવાઈ જશે કે મારા પ્રભુને ધરાવ્યા વિના ન લેવાય.
હવે એ કે મજા આવે. શરૂઆતમાં ઈલાબેન મહિનો મને બહુ એવું થતું હતું. ગરમ સુખડી કરી હોય, શિયાળો હોય, અંદર કે કાજુ ને બદામ ને બધાનો ભૂકો સેજ કેસર ને નાખીને કર્યો હોય, એવી સરસ સુગંધ આવે. તો એમ થાય 2 પિત્તા ગરમ ગરમ ખાઈ લો. હવે નથી થતો. તો આપણે ગમે એટલા દોષ કરીએ છીએ ને, વલ્લભે કાનમાં કીધું છે. હાલો પાછું આજ તો લૌકિક લીલામાં જવાનું જ ભૂલી ગઈ. મને અહીંયા બેસો એટલે ભૂલી જાઉં કે વલ્લભાધીશ કી વ્રજ વિહાર નવનીત પ્રિય શાસ્ત્રી. રોજ 2 જણનો ફોન આવે, તમે કયું પુસ્તક છે? મારા વાલા એપિસોડ સાંભળતા હો તો આ કેટલી, લગભગ આજે 50મી વાર બોલું છું કે આ પુસ્તકનું નામ વ્રજ વિહાર છે, નવનીત પ્રિય શાસ્ત્રીનું છે અને આ નડિયાદના છે. હવે તમે તો બધા ઓલું આમ કરીને સર્ચ કરો, એને શું કહેવાય સર્ચ કરવું? ગૂગલ સર્ચ. હા, મને નથી આવડતું ફોન કરવાનું લેવા. તમે તો બધા ભણેલા જ, ઊંડો બીજ. તો વ્રજ વિહાર દિવસમાં સારું એકવાર વ્રત તો આમ યાદ આવી જ જાય, પ્રસંગ યાદ આવી જાય, એ લીલાસ્થળ યાદ આવી જાય. યમુનાજી ગોવિંદ ઘાટ ગયા હતા આપણે, તો મને બરાબર યાદ છે કે બધા દૂધ યમુનાજીને પૈપાન. તો એક નવા વૈષ્ણવ થયા હતા ને બ્રહ્મ સંબંધ લીધું હતું. એટલે ઓલા દૂધવાળાને કે 5.5 લીટર લઈ આવજા, 5.5 લીટર. ઓલો કે તૈયાર જ છે, દૂધ લીધું. એટલે એક બેને એને એવું કીધું, એ કે તમારે ગોરને બોલાવો, પૂજા કરો, તિલક કરો, ચોખા લ્યો, અને પછી એક દૂધ એમને દૂધ. એટલે ત્યાં ઓલા બીજા ગોર બેઠા તે લાવો, એ કે હું પૂજા કરાવી દઉં. એટલે એને પૂજા કરાવી. હવે ઓલા બેનને કે તમે હવે દૂધ યમુનાજીને પૈપાનું. એ બેન ઊભા થઈને આમ રેડે, ઓલા સૂર્યનારાયણને નહીં અર્ઘ્ય દેતા, ઓમ ભૂર્ભુવઃ સ્વઃ. અરે તો ઓલા જે બેન એને કીધું હતું ને કે તમે ગોરને કયો છે તમે કંકુને છો, એ બેન કે ઉભા. એ કે ના હવે ધાર બરાબર થઈ ગઈ છે, હવે બરાબર. એ કે તમે કોને આ, એ કે દૂધ કોને એ કે પીવડાવો છો? આમ તો સૂર્યનારાયણ છે, યમુનાજી તો અહીંયા છે. તો અમે તો પેલા ઈ કે બ્રહ્મ સંબંધ નહોતું લીધું ત્યારે આવી જ રીતે તમે કોને ઈ કે કરતા હતા? તો કે સૂર્યનારાયણ. તો કે અત્યારે આ દૂધ કોના માટે લીધું? ઈ કે યમુનાજી માટે. તો અહીં ઉપર યમુનાજી છે? ઈ કે ના, સૂર્યનારાયણ છે. તો તમે આમ કોને ઈ કે? તમે બોલો ચડાવું છું, પૂજામાં બધું ચડાવવાનું હોય, બેસાવ નીચે. એટલે એ બેને પછી આમ કરીને પાછું દૂધ લઈ અને પાછા, એટલે કે આમ નહીં ઉભા રહ્યો. આપણે બાળકને કેવી રીતે દૂધ, એવી રીતે કરો. પછી એ ધીમેથી સમજાયું. એ બેન ઉભા થઈને ઓલા ભગવતીને ભેટી પડ્યા. એ કે માસી મને સરસ શીખવાડ્યું, અમે મર્યાદા વાળા હતા. રોજ સવારે કે તુલસીજીને જળ દઈએ, દીવો કરીએ, ઉમરાની પૂજા કરીએ અને સૂર્યનારાયણને અર્ઘ દઈએ. તો મગજમાં એ જ. એટલે ઊભા થઈને મંડાણી કે કાંઈ વાંધો નહીં બેટા. હવે એ કે હવે યમુનાજી સાક્ષાત છે ને આપણું દૂધ પીએ છે ને એવું મને લાગ્યું. એટલે હવે તો એ કે જ્યારે આવો ને ત્યારે તમે કીધું એમ જ કરો. પછી ઓલા ગોર મહારાજને ઓલા બેને કીધું આપણે એને દક્ષિણા દેવી પડે. તો એટલા ભોળા હતા ને પાકીટ કાઢીને કે માસી આ પાકીટ જુઓ કેટલા દો. ઓલા બેન કે 50 કહું તો ઓલો ગોર ખીજાય મારા ઉપર અને 500 બિચાડીને કહેવાય. મેં કીધું તમને ગમે એટલા દો. એને 101 દીધા. માસી બરાબર છે. એ કે આ તારી ઈચ્છાનો વિષય છે, આમાં મારી ઓલી ન હોય, આમાં તને ગમે એ. પણ યમુનાજીને આવી રીતે કરાય. ભોગ ધરાવ્યો ને બેટા,
પછી આમ કરાય. મને એ જોઈને બહુ આનંદ આવ્યો. પછી ઓલા ભગવદી હતા ને આમ ઉપર ચડતા ચડતા મારી સામે નજર, એ ક્યારે આવ્યા? મેં કીધું તમે જે પ્રેમથી ને પેલા બેન બિચારા પહેલી વાર આવ્યા હતા, નાની હતી અને મર્યાદામાંથી તમે જે શીખવાડ્યું ને હું બહુ રાજી હતી. એ કહેલા બેન અમે મર્યાદામાંથી આવ્યા હતા અને વલ્લભભાઈ એવી કૃપા કરી કે હવે બધું ભૂલી ગયા. મેં કીધું ઘણા વડચકા તોડે ને એટલે અડધા તો વયા જાય. મન કે અમને જે ભગવદીઓ શીખવાડ્યું ને આનાથી પ્રેમથી શીખવાડ્યું છે. અને મારી બાઈ કે કાયમ કહેતી, તું જે સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, તારા સંગનો રંગ ન લાગે ત્યાં સુધી કાચો. તો ભગવદીઓ મળે ને તો ભગવાનની નજીક જવાય, ભગવાનથી ભગવાનની નજીક ના જવાય. અને આપણા જેવા મારા જેવા તો એવા ડોબા એવા હજી એવી જ છું કે નોકરી ને અધર એક્ટિવિટીઝ ને આ બધું કઈ આમ કે એટલે હું કહું હજી વાર છે મારે, આમ એવું આમ મન આમ ઊંચું કરીને કહું ને ઓલાને એમ થાય આ ડોબીને ખોટું કીધું. પણ વલ્લભની કેવી કૃપા, ભગવદીએ છોડી જ નહીં. ઓફિસ આવીને સત્સંગ કરાવી જાય. આ ગ્રંથ હાથમાં છે, ખોટું નહીં બોલું, હવે મારો વલ્લભ બિરાજે છે. જે ત્યાં જાય સત્સંગમાં. હવે મારી ઓફિસ આગળ બસ સ્ટેન્ડ ઉતરે ને આમ કરીને આમ જુએ એટલે મારી ને દ્રષ્ટિ એક પડે, ટાઈમ છે તો બહાર આવ. મારાથી ઘણા મોટા, હું તો હાવ નાની. એટલે હિસાબ પતી ગયો. પણ અમારે એવું કે 6 વાગ્યા પહેલા ઓફિસ બંધ ન થાય, ટાઈમ ટુ ટાઈમ. અને ચાવી મારે લઈ જવાની હોય, તિજોરીની ને ઓફિસની ને બધી. એટલે હું કહું ઉભા રહ્યો, એટલે અંદર બધા બેઠા હોય. મેં ચા પીશું? મેં તમે લોકો પીઓ, હું આવું છું. તે બારે એવો સરસ ઓટલો સાંભળ. આ જે કેવું કીધું કે ઠાકોરજી ઘરમાં હોય ને તો આપણો આધાર થઈ જાય. મેરે તો આધાર શ્રી વલ્લભ કે ચરણ અરવિંદ. તો તારે હવે શેની વાત છે? મેં તો પાછી એની વાત કરવાની. ખબર મારા હાથે નોકરીએ નહીં આવવાનું. મને કે તારું ટેણિયું હોય તો શું કરે? અને તારે વર તો અનુકૂળ છે રીખુભાઈ, તો તું કે તો કરાવે એવા છે. પણ મેં તો મને કે છોકરાઓ હવે એવા નથી તાર નવડાવવા પડે ને ખવડાવવા પડે. હવે કોલેજ જાય છે, ભલે 10મા 12મામાં છે, કરાવ. એટલે મારા દીકરા દૂધ મિશ્રી તરફ આવા ભગવદીઓ મને આમ સવારી છે. સાચું કહું ત્યારે નહોતું ગમતું. મેં કીધું આવીને આ એક જ વાત કરે જે હું અત્યારે એક કરું છું. એવા ભગવદીઓની કૃપાથી ને મારા ઘરે ઠાકોરજી પધાર્યા અને મને સનાથ કરી દીધી. અને ઠાકોરજીનું સામર્થ્ય કેવું! 2 મહિનામાં નોકરી છૂટી ગઈ, ટાઈમે જતો રહ્યો અને પ્રભુ સખડી આરોગવા માંડ્યા. આ સાક્ષાત ઠાકોરજી છે. અને ભગવદીઓની કૃપા પણ સાક્ષાત છે ને છે જ. એમાં કોઈ સામગ્રી ન આવડે, ન નેવડો વીટતા આવડે, બધું શીખવાડ્યું. નોકરી કરતી હતી પણ દુલસંગ ન લાગ્યો, સંગ એવો લાગ્યો. બીજા એવા 2-3 ભગવદી હતા, એને અસારવાનું શીખવાડ્યું કે અઠવાડિયે એકવાર બેટા અસારવા. આપણે ગુસાઈજી પરમ દયાળ. જો આપણે બધાને જે બોલીએ ને તો ગુસાઈજીને જે કેવી રીતે બોલીએ? મેં તો ગુસાઈજી પરમ દયાળ કીજે. તો મન કે પરમ દયાળ છે. એકવાર અઠવાડિયે છે, તને તો સ્કૂટર આવડે, તાર વર ગાડી ચલાવે છે, એ ન આવે તો તું જઈ આવ. ભગવદીઓની કૃપાથી ને હરિગુરુ વૈષ્ણવ બધું મળ્યું. અને આમાં ઘણા પ્રસંગ એવાય કહું છું, એ ભગવદીઓને મારા ભગવત સ્મરણ એમણે કહેલા હોય, પછી શબ્દો ફેર થાય, ક્યાંક વાક્ય ફેર થાય, પણ સત્વ ને તત્વ તો એનું એ જ હોય હો મારા વાલા. કારણ એ ભગવદીઓની પોતાની અનુભવ વાણી છે.
એ કે એકવાર દિવાળી દિવસો હતા એલા, અને માનસી ગંગા અમે લોકો દીવા બધા મૂકે, તો માનસી ગંગા એવું ભરાયું કે ઉપરના તારા બધા નીચે આવી ગયા હોય ને એવું લાગે. હવે એ કે બધા કે પરિક્રમા, હવે મર્યાદામાં પરિક્રમા આપણે ચાલીએ એમાંય વાંધો નહીં. હવે રસ્તામાં જતા હતા એટલે મેં કીધું કે આ દિવાળીના દિવસો ઠાકોરજીની કેવી અદ્ભુત લીલા, બધા જો તારા નીચે આવી ગયા છે માનસી ગંગામાં. આ સારસ્વત કલ્પમાં તો કેવું હશે. આમાં કોઈક વલ્લભપુર યુગલ સ્વરૂપે આપણને મળી જાય તો આપણી તો દિવાળી સુધરી જાય. થોડા આગળ આવેલા તો જે યુગલ સ્વરૂપે મળ્યા. ભગવતી એ નવ મને નહીં મારવાલા. એટલે કે એટલે તમે જે ભાવ કરો ને એનો પ્રત્યાઘાત એને એ તમને એવું મળે છે. પણ તમે ડોબા ભાવ જ ન કરો. પછી મને કે હાલ ગોવિંદ કુંડ, તો ગોવિંદ કુંડે એટલો આનંદ લીધો. કેવાનો આશય એ છે દિવાળી વ્રજની એકવાર કરવી, સારસ્વત કલ્પને યાદ કરવું. આનો પ્રસંગ છે સરસ, કહીશ કોક વાર, કારણ કે કલાકનો છે. અત્યારે આપણે જવાનું જ બહાર, પછી હું તો ભૂલી જાઉં, ઓલા લોકો ઈશારો કરી જાય ત્યારે ખબર પડે કે ઈલાબેન હાલો હવે. કાલે આપણે નોવારી ચોવારી દેવનું કીધું હતું, આજે ગેહરેવન. લોકો આને ગેવરવન પણ કહે છે. શ્રી લાડલીજીના મંદિરના પાછળના ભાગ કુંડ સુધીનો રસ્તો વનરાજી વાળો છે. ગાઢ વન, ગેવર વન છે. 50 વર્ષ પહેલા અહીંયા એટલી બધી વનરાઈ હતી, અને નીચે છે ને એટલી બધી વનરાઈ કે લીલી પરિક્રમામાં અહીંયા ઉધોકારેનો રાસ થતો. રાતના એકદમ ઠંડક હોય અને વાતાવરણમાં સુગંધ છે એની ખબર જ ન પડે. એક મહેક હોય, એક સુગંધ હોય. અને એમાં જ્યારે ઠાકોરજી ગોકુળ મૂકીને મથુરા જાતા હોય અને જે ગોપીઓનો વિરહ હોય, એ જે રાસધારીઓ અંદર ભાવથી ને દેહાનુભાન ભૂલીને કરતા હોય, બધા ધ્રુસકે રડતા હોય. વલ્લભપુરના બાળકો બિરાજતા હોય, ગળાની સોનાની કંઠી કાઢીને ગળામાં પહેરાવી દે, એને ચરણ સ્પર્શ કરે. આ બધું જોયું છે. તો પેલા આખી વનરાઈ હતી, ગાઢ વન હતું. અને વૈષ્ણવ હોય એટલા, રાસધારીઓ એટલા. પેલા તો આટલી બધી લાઇટો નહોતી, ઓલા બલ્બ મૂકતા હતા અને કાં પેટ્રોમેક્સ હોય. અને જે રાસધારીમાં આનંદ આવે, અને એમની લઢણ ને એમનું ગાવું ને એમનું નાચવું ને, તો વ્રજ તો પાછું યાદ આવી જાય. તો નિત્ય વિલાસ સ્થળે છે. ત્યાં માનગઢ છે, દાનગઢ છે, વિલાસગઢ છે, અને લાડલીજીનું મંદિર છે. કારણ કે આ બ્રહ્માજીનો પર્વત છે એટલે ચૌમુખી હોય ને. ગિરિરાજી છે, વિષ્ણુ છે, અને નંદગાંવ છે, મહાદેવ છે. તો નિત્ય વિલાસ સ્થળે છે. કુંવર ચલો જુ આગે ગેવર વન में જહાં બોલત મધુરે બોલ. તમને ત્યાં મોરના દર્શન એ થાય, ત્યાં તમને સુગંધ એવી આવે. ઘણી વાર ત્યાં રાસધારી તૈયાર થતા હોય ને એ દર્શન થાય. જેને જેવો ભાવ. શ્રી ગોવિંદ સ્વામી ગાય છે, કૃષ્ણ કુંડ છે તેને ગેવર ગંગા પણ કહે છે. સાક્ષી ગોપાલ અને ગોપાલલાલજીના મંદિર. આનું તો ઘણું વિવરણ છે, કરીશું પછી. બોલો વલ્લભાધીશ. મધુરાષ્ટક.
રાસોત્સવ ઋષિઓ અને મુનિઓ હજારો વર્ષોથી તપ અને ચિંતન કરતા હતા, છતાં મનના ખૂણામાં ભરાઈ બેઠેલા કામને આવીને રોકી ન શક્યા. અપેક્ષાઓ, આશાઓ, કામ, ઘણા વાક્ય લખ્યા હોય. દરેક દુઃખની માં અપેક્ષા છે. આ તમે અપેક્ષા રાખો કે તમે મારી યાર આવું કર્યું, તમારી યાર આવી આશા નહોતી. જો તમારી યારે આશા હતી, અપેક્ષા, અને તમે ન કર્યું તો હું દુઃખી થઈ ને. પણ અપેક્ષા જ ન રાખીએ દુઃખી થઈએ. એક વાર્તા છે કે પાપનો બાપ કોણ? પાપનો બાપ કોણ? હવે વાર્તા મોટી છે એટલે ઠાકોરજી આવતીકાલે જીવતા રાખે તો કહીશ. જે આપણા બધામાં છે, બધામાં પાપનો બાપ છે. એનું અનુસંધાન આવતીકાલે. તેવા કામના આવેગને કૃષ્ણાર્પણ કરવાની ઈચ્છા મુજબ સૌ ઋષિમુનિઓ બીજા જન્મમાં ગોપીઓનો અવતાર ધારણ કરી ગોકુળમાં આવી વસ્યા ઋષિરૂપા. આ ગોપી અવતારમાં સાધન સિદ્ધ આવ્યું ઋષિરૂપા. આવી તો ગયા. કેટલાય પ્રકારની ગોપીઓ હતી. સંસારના બધા સુખોનો મનથી ત્યાગ કરી ફક્ત ને ફક્ત ભગવાનને જ પામવાની ઈચ્છા ધરાવતી ગોપીઓ જ ઈશ્વરનું સાનિધ્ય પ્રાપ્ત કરી શકે. આપણ ઠાકોરજી કેમ નહીં જતાવતા? આપણી યાર કા વાતો નહીં કરતા? આપણી યાર માગી માગીને કા નથી આરોગતા? આપણો પ્રેમ ટુકડામાં છે. મારો દીકરો કાનું આવ્યો, તૃપ્તિ ફોન કરના. જોન તાર પપ્પા ક્યારના શાક લેવા ગયા છે, મોબાઈલ લઈ ગયા છે. અહીંયા પાછળ જતા આટલી વાર લાગે? આરાધ્ય સ્કૂલે સવારે દૂધ પીને ગયો કે આજે ધમાલ કરી? આપણું ચિત્ત ક્યાં છે? આસક્તિ ક્યાં છે? હવે આ બધામાં ઠાકોરજીને અડધો કલાક અવેર થાય તો એમ નથી કહેતા લે તૃપ્તિ આ બધી જફામાં ઠાકોરજીને કેટલી અવેર થાય. તો જે ટુકડામાં પ્રેમ બધાને વાંટી દઈએ છીએ ને વધે પ્રભુ. સંસારના બધા સુખોનો મનથી ત્યાગ કરી ફક્ત ને ફક્ત ભગવાનને પામવાની જ ઈચ્છા ધરાવતી ગોપીઓ જ ઈશ્વરનું સાનિધ્ય પ્રાપ્ત કરે છે. આપણે બધા છે તે હજી સંસારમાં આસક્ત છે. ગોપીઓને સંસાર હતો પણ આસક્ત નહોતી. પેલા જમાનામાં કુએ પાણી ભરવા જતા તો મનિહારી ઉપર બેડું હોય, કાખમાં છોકરું હોય, બેન પણ યાર વાતું કરતી હોય તો એ બેડું ન પડે. આ માં માલીને જાતી હોય બદમણીની જેમ, બધું કરતી હોય પણ એનું ચિત્ત બેડામાં હોય. એમ જો તમે સંસારમાં ભલે રહ્યો પણ તમારું ચિત્ત શ્યામમાં હોય ને તો આ સંસાર તમારું કાંઈ ન કરી શકે. આ સંસાર કેમ તમને પજવી શકે છે, દુઃખી કરી શકે છે? તમે હર્ટ થાવ છો. હર્ટ થાવ એટલે ભાવ વયો જાય, એ જ વિચાર આવે. કોઈ આપણને હર્ટ કર્યા હોય ને એટલે આપણે આમ એ જ વિચાર મારી યાર આવું કર્યું. કોઈ સુખી કર્યા હોય તો નહીં આવે. તો ચિત્ત જ્યારે શ્યામ સુંદરમાં લાગી જશે ને પછી હર્ટ નહીં થઈએ, પછી દુઃખી નહીં થાય, પછી કોઈ આપણને દુઃખી કરી શકશે જ નહીં. કારણ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ પણ ગોપીઓના સ્વાગત કરતા કહી સ્વાગતમ ઓ મહાભાગા. શ્રી કૃષ્ણ પ્રભુ સાક્ષાત ભગવાન છે, પૂર્ણ પુરુષોત્તમ પરબ્રહ્મ અવતાર છે અને સતચિત આનંદ સ્વરૂપ છે. ગોપીઓ પણ પ્રભુની માફક સચ્ચિદાનંદમય છે. તેઓના હૃદયમાં કૃષ્ણને તૃપ્ત કરવા માટેનું પ્રેમામૃત હોય છે. બ્રહ્મા, શંકર, ઉદ્ધવજી જેવાઓએ પણ ગોપીઓને ઓળખવાનો પ્રયત્ન કર્યો છે, ઓળખી નથી શક્યા. ઓળખી તેઓની ચરણરજ પ્રાપ્ત કરવા અભિલાષા. ઉદ્ધવજી આવ્યા હતા જ્ઞાનની વાતો કરવા અને ગયા ત્યારે ગોપી ગોપી કરતા ગયા.
ઊંધો સુધો હો ગયો, ઊંધો ને સીધો કરી દીધો. બહુ જ્ઞાનની વાતો કરતો હતો ને. એ તો પ્રેમ કી બાત હે ઊંધો. મહાદેવજીને સ્વયં ગોપી બની વૃંદાવનમાં આવેલ બંસીબટ પર ગોપેશ્વર મહાદેવના રૂપમાં રાસલીલામાં પ્રવેશ કરી મહારાસને પોતાના ત્રણેય નેત્રો વડે રસ પ્રાપ્ત કરતા જોઈ લે. આજે પણ ગોપેશ્વર મહાદેવ ગોપી રૂપે બિરાજે છે. બોલો વલ્લભા વલ્લભાધીશ. દયારામભાઈના ચંદ્રાવલા અર્ચન ભક્તિની વાતો કરીએ છીએ. હવે આગળ સેવા છે મુખ્ય ધર્મ, એને ત્યજાય ને. વલ્લભના નામને હો માળા છે ડોકમાં, સેવા છોડાય નહીં સત્સંગ ત્યજાય નહીં, સેવા છોડાય નહીં સત્સંગ ત્યજાય નહીં, સ્મરણ છોડાય નહીં હો માળા છે ડોકમાં, વલ્લભના નામને હો માળા છે ડોકમાં. તમે સેવા ન કરો તો સ્નેહ કેવી રીતે પ્રગટ કરી શકો? પ્રભુને પ્રેમ કરો છો. આપણા દીકરાને સરસ રસોઈ બનાવીને દઈએ એટલે તરત કે મમ્મી તારી તબિયત નથી હારે તોય તું મને કેટલો બધો પ્રેમ કરે છે, મને ભાવતું બનાવે છે. આ પ્રેમ વ્યક્ત કર્યો ને. એનો બર્થડે હોય ને આપણે એના માટે મસ્ત ટી શર્ટ લાવીએ બ્રાન્ડેડ. મમ્મી તને કેવી રીતે ખબર મને બ્લુ કલરનો ટી શર્ટ ગમે છે? આપણે ભાવ વ્યક્ત કર્યો, એ ફીલ કરે. એમ ઘરમાં પ્રભુ બિરાજતા હોય તો નવી વસ્તુ જોઈ તો ઠાકોરજી યાદ આવે. તમે કાલે જ કીધું કે ઓલી માંડવી જોઈતી હો મેં, પણ મને પલાળેલી લાગી ગઈ ને એટલે હું ન લાવ્યો. તો નવી વસ્તુ જોઈએ તો યાદ કોણ આવે? ઠાકોરજી આવે ને. પણ ઘરમાં પ્રભુ ન હોય તો યાદ આવે? આજ તમે છોકરાઓને કીધું કે હવે વરસાદ પડશે તે કેરી ખરાબ થઈ જશે, 1-2 બોક્સ લાવી દો. ઠાકોરજીને કેરી સિઝનમાં કેરી બહુ ભાવે. તો પ્રભુ ઘરમાં બિરાજે છે, તમને વિચાર આવ્યો ને? ઘરમાં ન હોય તો વિચાર આવે. આપણે લૌકિકમાં મા બહેના હોય ને ક્યાંય જાય ને, રસ્તામાં આપણા વરને તરત કહીએ એટલે ઊભી રાખો ને એક ચોકલેટ. ક્યાં ગયા હોય ને ગાડીમાં તરત ઊભી રાખો, એક ચોકલેટ લઈ લો ને. આપણે જાશો તો લાલ્યો રાજી થઈ જશે. કેવો લૌકિક દીકરો યાદ આવ્યો. ઘરમાં છે મા બહેના છે તો ઘરમાં ઠાકોરજી હોય, નવા નવા જાંબુ આવે તો મનમાં શું વિચાર આવે? ચાકતા નહીં હોય એમને લઈજો, આપણે ઠાકોરજી માટે લેવાના છે. તો પ્રભુ ઘરમાં હોય તો 24 કલાકમાં કોઈ પણ કારણથી 24 વાર તો યાદ આવે ના આવે. આજે આપણે જમીને પેલો રસોડામાં કચરો કાઢતા હોય ને ઠાકોરજી સગુન ધ્યાન રાખજો બેટા, ત્યાં ઠાકોરજી મંદિર સુધી ઉડે નહીં. યાદ કોણ આવ્યું? બેટા ટેરો બરોબર કરી દે, તાર પગ નો ઓર્ડર ધ્યાન રાખજે. કોણ યાદ આવ્યું? માળા જે કરવા છે લાવું ને બેટા બધું. કોણ યાદ આવ્યું? તો ઘરમાં પ્રભુ હોય ને, તમે કરો કે ના કરો ઠાકોરજી તમને યાદ કરે છે એટલે તમને આ યાદ આવે છે. આપણે પ્રભુને યાદ કરીએ એ મર્યાદા, પ્રભુ આપણે યાદ કરે પુષ્ટિ. ઓચિંતાનું કોઈ આવે એટલે બેન હાલો ગાડીની જગ્યા છે, અહીંયા જે જેના વચનામૃત સાંભળવા. અરે મારો ડ્રેસો જો, અરે ઓળખે જ બધા, બેસી જાવ છાનમાના. અને સત્સંગમાં જવાનું મન થયું તો ઠાકોરજી આપણે યાદ કર્યા, તું આવ. આ પુષ્ટિ. પુષ્ટિ માર્ગીય અર્ચન ભક્તિ સેવામાં જ આવી જાય છે. એકમાં જ સર્વ છે, તેથી જુદા જુદા દેવોની ઉપાસના કે આહ્વાન કરવાની જરૂર પડતી નથી. ઓલા કરે ને યજ્ઞ ને એમાં બધા દેવને બોલાવે,
હવે ગણપતિજીનું આહ્વાન કરો, હવે વિષ્ણુનું આહ્વાન કરો, હવે તમારા કુળદેવીનું આ બધાને બોલાવે ને પછી બધાને વિસર્જન. આપણે તો એકમાં જ બધા આવી જાય, આહ્વાન કરવાની જરૂર જ નહીં. આ શક્તિ એક બાર જો આતી है फिर जा नहीं सकती, वो આપણો પ્રભુ છે. મર્યાદા રીતે જે દેવનું અર્ચન કરવું હોય તેનું આહ્વાન કરે અને પૂજા પૂરી થાય એટલે વિસર્જન કરે. આ રીત છે. આમ એક પછી એક અનેક દેવોની પૂજા કરવાનું હોય છે. આપણે એક જ. પુષ્ટિમાં એકમાં અનેક સમાયેલા છે, તેથી બીજાની જરૂર નથી. તેથી પ્રભુને જ સર્વસ્વ જાણવા, તેનું ધ્યાન ધરવું, તેમની જ સેવા કરવી. હરિનામ સર્વ દુઃખ હરતા છે. તેથી ધ્યાન, જ્ઞાન અને સેવા, આમાં અર્ચન ભક્તિ આવી. પુષ્ટિમાં સર્વાત્મા ભાવ છે. પુષ્ટિ ભક્ત કોઈનું બુરું કરે નહીં, તેમ ચાહે પણ નહીં. એ એનામાંથી ઊંચો આવે તો બીજી વાત જુએ ને. એને કોઈ પર દ્વેષ ના આવે. એને ક્યારેય એવું ન થાય આણે મારું ખરાબ બોલ્યું તો એનું થાય. પ્રભુ લીલા તથૈવ લીલેથી સતત શ્રી કૃષ્ણ શરણમાં. ઉલટાનું અવગુણ ઉપર ગુણ કરે તે પુષ્ટિ રીત છે. પાપ પુણ્ય કોને કહેવા? બીજાને સુખ પ્રાપ્તિ કરાવું તે પુણ્ય, બીજાને પીડા થાય તે કરવું તે પાપ. આ વિકલ્પોને જાણનારાને તે પુષ્ટિભક્ત દ્રષ્ટાંત યુગ. હવે દ્રષ્ટાંત બોલો વલ્લભાતી. વલ્લભાધીશ. સુબુદ્ધિ નીચેનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. પરીક્ષિતનો જન્મ, એનું અનુસંધાન. વંશધર, વંશને ધારણ કરનાર, ચાલુ રાખ. એને આગળ પુત્રો થશે એમ જણાવ્યું છે. પાંડુનો વંશ નાશ જ પામ્યો હતો, એની આ ગર્ભ દ્વારા રક્ષા થઈ. તેથી નિત્ય આના ઉપર આધાર રાખતા હોવાથી સમાસ થઈ ન શકે એવા શબ્દનો સમાસ કર્યો છે. મોટો પુત્ર ધૃતરાષ્ટ્ર ચક્ષુહીન હતો, માટે રાજા થવા યોગ્ય ન હતો. માટે રાજ્ય ચલાવવા માટે યોગ્ય પુત્રની કામનાથી જ પાંડુનો જન્મ થયો હતો. તે જ પ્રમાણે પાંડવો ભગવાન સાથે વૈકુંઠ જવાના હોવાથી રાજા થવા માટે જ પરીક્ષિતનો જન્મ થયો છે, એવો અર્થ અહીં થાય છે. પાંડુ રિવોજસા, ઓજસાય પાંડુ તુલ્ય. બળમાં પણ તે પાંડુ સમાન હતો. જન્મ પ્રસંગને ઉચિત કાર્ય કર્યું તેનું નિરૂપણ કરે છે. જો કે ગર્ભ કે બીજ સંબંધી આ બાળકમાં કોઈ પાપ નથી, છતાં પણ જન્મના પ્રસંગે આત્મસંસ્કાર કરવા જોઈએ. એવા મત પ્રમાણે જાતકના 48 સંસ્કાર કરવાનું વિધાન છે. એમાં જાત કર્મ સંસ્કારનો સમાવેશ થાય છે. જેનો રાજા તરીકે અભિષેક થયો હોય તે આ કાર્ય કરી શકે નહીં. તેથી વિપ્રો પાસે જાતક કર્મ કરાવવું એમ કહ્યું છે. ધૌમ્ય એટલે પાંડવોના પુરોહિત હતા. કૃપ એટલે વંશ પરાગત ગોર હતા. જાતક એટલે કર્મ પ્રમાણે નામ પાડવામાં મંગલમ પુણ્ય વાચન પણ કરાવ્યું. જન્મ પ્રસંગના ઉત્સવનું વર્ણન કરે છે. હિરણ્યમ ગામહી ગ્રામાન સત્ય સ્વાન નૃપતિ વિરાન પ્રાદાસ્વજન્ય વિપ્રેજ પ્રજા તીર્થે સતીર્થવિદ. અર્થ, તીર્થના સ્વરૂપને જાણનાર બ્રાહ્મણો જેની સાથે હતા એવા યુધિષ્ઠિર રાજાએ પુત્ર જન્મરૂપ તીર્થમાં બ્રાહ્મણોને સુવર્ણ, ગાય, ભૂમિ, ગામ, હાથી, ઘોડા, ઈચ્છિત પદાર્થ અને ઘણું અનાજ આપ્યું. સુબોધીને છે. મહી આજીવિકા ચલાવવા માટે જમીન આપી. કોને? બ્રાહ્મણોને. કોના માટે? પરીક્ષિતનો જન્મ થયો એટલે યુધિષ્ઠિર રાજાએ. વરાન એટલે ઈચ્છિત પદાર્થ આપ્યા. સ્વાનમ એટલે ઘઉં વગેરે ઉત્તમ અન્ન, આ બધું પુત્રના જન્મરૂપી તીર્થના દાન કર્યું. પ્રજા તીર્થ, દેવાસ પિતરસ,
દેવતાઓ અને પિતૃઓ ત્યાં પ્રસન્ન થઈને આવે છે એવું વાક્ય હોવાથી પુત્રના જન્મ વખતે સર્વ પિતાઓ અને પિતૃઓ પાસે આવેલા હોવાથી તે પ્રજાતીર્થ કહેવાય. વૈદિક કર્મમાં જ્ઞાનથી જ ફળ મળે છે, પણ પુત્ર જન્મ તીર્થ હોવાનું પ્રસિદ્ધ નથી. તેથી તેના કર્મનું ફળ ન મળે એવી શંકા થાય, માટે કહે છે સતી તીર્થ. તીર્થને જાણનારાઓ સાથે યુધિષ્ઠિર રાજા સાથે તીર્થને જાણનાર વિદ્વાન બ્રાહ્મણો હતા, એટલે તેમના ઉપદેશથી પુત્ર જન્મ પણ તીર્થ છે એમ જાણી રાજાએ દાન કર્યું. બોલો વલ્લભાધીશ કી. શ્રીમદ ભાગવત અને दंडवत प्रणाम करूं। चंद्र सरोवर पे सुखदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चतुर्भुज दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ બ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ હીન ચરણ કેરો ભરોસો દ્રઢહીન ચરણ કેરો શ્રી વલ્લભનક ચંદ્ર છટામીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢહીન ચરણ કેરો साधन और नहीं कली क्या सोय निवेरो सूर का कहे त्रिविध आदरो बिना मोल को चेरो भरोसो દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ કેરો. શ્રીવાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભાધીશ કી. ઋષિ જયંતીની સર્વે વૈષ્ણવને ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ જા જા કરીને જય શ્રી કૃષ્ણ.